ઘટના સ્થળેથી સંવાદદાતા ઋષિ પણ આપણી જોડે જોડાઈ ગયા છે। ઋષિ, અત્યારે જે આ કામગીરી છે એ ક્યાં પહોંચી છે? બાળકીને બચાવવાની કામગીરી, લેટેસ્ટ અપડેટ શું છે? બાળકીના પિતા આપણી સાથે છે। જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના, કેવી રીતે આ બાળકી આ બોરવેલમાં પડી? એ 4 છોકરી રમતી હતી અને એમાં કપાસ આપતા હતા। એ 11-10 વાગે હું સુવાડવા આવ્યો તો 11 વાગે કાંઈક આવે ઉઠીને રમતી હતી। તો રમતી રમતી કાંઈક દાર હતો ત્યાં પાણો મૂકેલો હતો તો આ 3 છોકરી કાંઈક કાંકરા નાકો ખોલ્યો છે દાર, તો આ નાની છોકરી ત્યાં ગઈ છે તો અંદર પડી ગઈ ને એને અમને જાણ કરી નાની છોકરી એટલે અમે ફટાફટ દોડીને પોગી ગયા। પછી શેઠને ફોન કર્યો। પથ્થર આખો હટાવી દીધો અને બાળકી પાણકા નાખતી હતી। તમારી દીકરી કે 1.5 વર્ષની છે અને અત્યારે તંત્ર પણ અત્યારે ખૂબ જ કામ કરી રહ્યું છે। શું આશા રાખી રહ્યા છો તંત્ર પાસે? ફટાફટ અમારી દીકરી અમને કાઢી હતી। જે રીતે દીકરીના પિતા છે તેની આંખમાં પણ અત્યારે આંસુ છે, કારણ કે સ્વાભાવિક છે 1.5 વર્ષની ફૂલ જેવી આ દીકરી છે અને એ દીકરીને અત્યારે કાઢવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે। લેટેસ્ટ